पर रेकॉर्डिंग चालू करो. ओके. नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सर्वसाहुणं ऐशो वञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सर्वेषां परमं भवति मङ्गलम् अर्हन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्यादिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्टिनां प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् वीरा सर्वसुरासुरेन्द्रमहितो वीरङ्गुडा संस्थिता वीरेणाभिहत स्वकर्मणि चयो वीराय नित्यं नमो वीरा तीर्थमिदं प्रभूतमतुलं वीरस्य घोरं तपो वीरे श्रीधृतिकीर्तिकान्ति निचय श्रीवीरभद्रं दिशि. ઓમ. આજે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આપણે આગળ વિચારણા કરીશું. હવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં બોલો. અમે અમે હજી ગુરુ નથી પણ એમાં નથી આવતા, કોઈ લેવલમાં નથી આવતા, એટલે આ ફરી ક્યારેક સ્વાધ્યાયી છે. ગુરુ તો છો, આપણા તો અમારા ગુરુ તમે છો, તો તમને બેવને ખાસ હેપી ગુરુ પૂર્ણિમા અને થેન્ક યુ. ઓકે, થેન્ક યુ, આભાર. એટલે આપણે હું ઝાખું થઈ જાય છે ફોટો ઉભા રહો 1 મિનિટ. એટલે આત્મસિદ્ધિ શાસ્ત્રના હવે બીજા અધ્યાયમાં કે સદગુરુનું મહાત્મય બતાવ્યું છે. એટલે કે આ સદગુરુના માધ્યમથી કે આ માર્ગને કેવી રીતે સમજાય, પરમાર્થ માર્ગને, આત્માને પામવાના માર્ગને સદગુરુના માધ્યમથી કેવી રીતે સમજાય, એ હવેની આ બધી ગાથાઓમાં આવે છે. અને એમાં પહેલી ગાથા છે કે સેવે સદગુરુ ચરણને ત્યાગી દે નિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. એટલે કે જે આત્માર્થી જીવ છે, જેને આત્મા પામવો છે, તેને કે સદગુરુનો બોધ સાંભળવો જોઈએ. અને એ બોધ કેવી રીતે સાંભળવાનો? તો કે નિષ્પક્ષને બાજુ પર મૂકી દેવાનો. એટલે પોતાનો જે પક્ષ છે, આ જીવને પોતાનો પક્ષ છે, અને એ પક્ષ આ જીવને સંસારનો છે. કારણ કે જીવનું જે સુખની જે ઈચ્છા છે, કે સુખનો જે પક્ષ છે, તો કે એ સંસારનો છે. એટલે પક્ષ કોને કહેવાય? કે આ જીવને જે અનાદિની ભ્રાંતિ છે, ઊંધી માન્યતા છે, કે જૂઠી માન્યતાઓ છે, જૂઠા અભિપ્રાય છે, અને આ અભિપ્રાયનું એમાં મમત્વ છે પાછું જીવને. એટલે જીવનો આ પક્ષ છે. અને આ પક્ષને લઈને એ સદગુરુ પાસે જાય તો કે ધર્મને પામી ન શકે. કે એટલે જ્ઞાન પામવાનું પહેલું પગથિયું જ કહેવાય છે કે હે પ્રભુ, હું કાંઈ જ જાણતો નથી, કે મને કાંઈ સમજ નથી. એટલે પોતાના પક્ષને છોડીને
કે સદગુરુના ચરણ સેવવાના, તો કે જીવ પરમાત્માને પામી શકે. કારણ કે આ માર્ગ છે તે કે ચર્મચક્ષુનો નથી. કારણ કે અત્યાર સુધી કે આ જીવની જે પણ માન્યતાઓ છે એ આ ચર્મચક્ષુને આધારિત છે. ચર્મચક્ષુ એટલે જે ચામડાની આંખ, તેને આધારિત જ માન્યતા છે. આ આંખથી જે જીવે જે જોયું છે, જે જાણ્યું છે, એને જ આધારે માન્યતા છે, અને એને જ આધારે જીવે પક્ષ નક્કી કરી લીધો છે. એટલે કે જીવને જો પરમાર્થ પામવું હોય તો પોતાનો નિષ્પક્ષ છોડવો જોઈએ પડે, કે આ ચર્મચક્ષુથી કે પરમાત્માને પમાય નહીં. એટલે કે છે કે બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત. એટલે આ વાત જે છે, જે પરમાત્માને પામવાની, એ બિના નયનની છે. એટલે કે એ ઇન્દ્રિયનો વિષય નથી, કે ચર્મચક્ષુનો વિષય નથી, આંખનો વિષય નથી, કે તેનાથી આ માર્ગ પમાય નહીં. પણ આ માર્ગ પામવા માટે કે નયન તો જોઈએ જ કે, અને તે નયન કે તે દિવ્ય વિચાર છે, જે અંતરદ્રષ્ટિ છે. એટલે આ માર્ગ અંતરદ્રષ્ટિનો છે. એટલે કે જીવની જો અંતરદ્રષ્ટિ ખુલે, જીવના જે આ એના અંતરના જે આવરણ છે તે કે દૂર થાય, જ્ઞાનાવરણીયના જે આવરણ દૂર થાય, તો કે જીવને દ્રષ્ટિ પામે. એટલે આ દિવ્ય દ્રષ્ટિનો વિષય છે. એટલે સદગુરુના ચરણમાં જાય તો જ આ માર્ગ સમજાય, તો જ જીવ પરમાર્થને પામે. કે પરમાર્થ એટલે શું? કે પરમ શુદ્ધ આત્માને પામવાનો માર્ગ, કે આત્માના શુદ્ધ સ્વરૂપને પામવાનો માર્ગ. એટલે જીવ જો પોતાનો પક્ષ છોડીને સદગુરુની પાછળ પડે તો જ કે નિજપદનો લક્ષ્ય થાય. નિજપદ એટલે આત્માના પદનો લક્ષ્ય થાય. બાકી કે આ જીવને કે નિજપદનો પક્ષ કે આવ્યો નથી હજી સુધી. એટલે આ જીવ અત્યારે જેટલો પુરુષાર્થ કરે છે એ કે નિજપદના પક્ષ માટે નથી કરતો, કે અત્યારનો આપણો જે પુરુષાર્થ છે, કે જે આપણે અર્થ પુરુષાર્થ કરીએ છીએ, કામ પુરુષાર્થ કરીએ છીએ, તો કે કયા પદની પ્રાપ્તિ માટે આપણે કરીએ છીએ? તો કે કોઈને ધનવાન થવું છે, તો કોઈને સંપત્તિ જોઈએ છે, કોઈને કે માન અને પ્રતિષ્ઠા જોઈએ છે. એટલે આપણો જે બધો પુરુષાર્થ છે અર્થ અને કામનો, તે આ દેહપદની ઊંચામાં ઊંચી પદવીને પામવા માટેનો છે. એટલે આપણો લક્ષ્ય અત્યારે દેહપદનો જ છે. પણ જીવ કે જેવી રીતે આ દેહપદનો વિચાર કરે છે, એવી જ રીતે જીવે કે આત્મપદનો વિચાર કરવાનો છે, કે મને મારા સ્વરૂપની કેવી રીતે પ્રાપ્તિ થાય, મારા બંધનો કેવી રીતે તૂટે, કે હું મુક્તિને કેવી રીતે પામું. પણ કે જીવને હજુ સુધી કે આ લક્ષ્ય થયો નથી. કે અને આ લક્ષ્ય ન થવાને લઈને કે જીવ બે જ પુરુષાર્થમાં બિઝી છે, કે જીવને બે જ પુરુષાર્થ ચાલે છે, એક અર્થ પુરુષાર્થ ને એક કામ પુરુષાર્થ. કારણ કે મોક્ષનો લક્ષ્ય થયો નથી, એટલે કે જીવને મોક્ષનો લક્ષ્ય નથી, એટલે જીવને ધર્મનો પુરુષાર્થ થતો નથી, જાગતો નથી. કે એટલે કે શાસ્ત્રમાં 4 પુરુષાર્થ આધારિત ધર્મ કયો છે, કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ આધારિત ધર્મ છે. તેમાં કે ધર્મનું અધિષ્ઠાન છે,
અને મોક્ષનું લક્ષ્ય છે. આ 4 પુરુષાર્થમાં અધિષ્ઠાન એટલે ધર્મનો આધાર છે અને મોક્ષને પામવાનો છે. અને તેની વચ્ચે આ અર્થ અને કામ એ પુરુષાર્થ કે બંને બાજુ 2 મર્યાદાની વચ્ચે ચાલતો પુરુષાર્થ છે. એટલે કે જગતના જીવોએ કે હજી ધર્મનો સ્વીકાર કર્યો નથી. કા ધર્મ પોતાની ઈચ્છા પ્રમાણેનો માની લીધો છે, પોતાના અભિપ્રાય પ્રમાણેનો ધર્મ એને માની લીધો છે અને એ ધર્મને એને અર્થ અને કામની સાથે જોડી દીધો છે. કારણ કે આ જીવને કે લક્ષ્યનો અભાવ છે એટલે એ જે પણ ધર્મ કરે છે એને અર્થ અને કામની સાથે જોડી દીધો છે. એટલે કે જ્યાં સુધી લક્ષ્ય ના થાય ત્યાં સુધી સાચો ધર્મ ન થઈ શકે. એટલે કે સદગુરુ વગર કે માર્ગને પમાય નહીં. કે સદગુરુ જીવને નિષ્પદનો લક્ષ્ય કરાવે. કે એટલે શ્રીમદે કીધું છે કે જીવને પોતાને પોતાના નિસ્વરૂપનું ભાન થવું કે અશક્ય છે. કે જીવ પોતાના સ્વચ્છંદે પોતે નિચ્છંદે કે ચાલીને કે અનંતકાળ સુધી કે પુરુષાર્થ કરે તો પણ પોતે પોતાનાથી જ્ઞાન પામે નહીં. પણ કે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક હોય એ જીવ કે અંતર મુહૂર્તમાં કે જ્ઞાનને પામી જાય. એટલે કે સદગુરુ વગર કે આ લક્ષ્ય આવે નહીં જીવને નિષ્પદનું. અને નિષ્પદનું લક્ષ્ય આવે તો જ પરમાત્માને પામી શકે. એટલે હવે બતાવે છે કે હવે આગલી ગાતામાં બતાવે છે કે સત્પુરુષ કેવા હોય, કે સદગુરુ કેવા હોય, કે એના લક્ષણ શું હોય. તો કે આ 10મી ગાતામાં બતાવે છે કે આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. એટલે આ સદગુરુ ક્યાં કે આ આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી અને પરમશ્રુત આ 5 લક્ષણયુક્ત હોય તે સદગુરુ કહેવાય. એટલે આત્મજ્ઞાન એટલે કે આત્મજ્ઞાનને વિશે જેની સ્થિતિ છે એટલે તેને આત્માનો અનુભવ છે, આત્માની અનુભૂતિ છે, સમ્યક દર્શન પ્રાપ્ત જીવ છે. અને કે આ જીવ એટલે પોતાના સ્વભાવમાં સ્થિત હોય અને પરભાવની ઈચ્છાથી રહિત હોય. આ જીવ પરભાવની કોઈ જ ઈચ્છા ન હોય, ઈચ્છા રહિત હોય, એને આત્મજ્ઞાની કહેવાય. અને પોતાના સ્વભાવમાં સ્થિત હોય. એટલે આ પહેલું લક્ષણ કે આત્મજ્ઞાન હોય. બીજું સમદર્શિતા એટલે કે શત્રુ હોય કે મિત્ર હોય, કે પછી હર્ષ હોય કે શોક હોય, કે નમસ્કાર હોય કે તિરસ્કાર હોય, કે આ સર્વભાવમાં સર્વભાવ પ્રત્યે કે એ ક્ષમતાપૂર્વક વર્તે. જેને ક્ષમતા જ હોય પછી કોઈને નફરત કરે કે કોઈને પ્યાર કરે, એ ક્ષમતાથી વર્તે. એટલે સર્વ જીવો પ્રત્યે કે સંભાવથી વર્તે. પછી નાનો હોય મોટો હોય અમીર હોય ગરીબ હોય ગમે તે એ સંભાવથી જ વર્તે. આ સમદર્શિતાપણું છે. ત્રીજું લક્ષણ કે વિચરે ઉદય પ્રયોગ, કે આ સૌથી ઇમ્પોર્ટન્ટ લક્ષણ છે કે જે પૂર્વકર્મના ઉદય પ્રમાણે વિચરતા હોય. એટલે જેમની વિચારવા આદિની સર્વ ક્રિયા કે પૂર્વકર્મના ઉદયને આધારિત હોય, પોતાની ઈચ્છાને આધારિત નહીં. એટલે કે પૂર્વ નિબંધન કરેલા જે કર્મો છે એ જેમ જેમ કે ઉદયમાં આવતા જાય
તે પ્રમાણે કે અનાયાસે સહજપણે આ કર્મને અધીન થઈને કે તેમની વિચારવા આદિની સર્વ ક્રિયા ચાલે. એટલે ઉઠવું, બેહવું, ખાવું, પીવું બધું જ કે આ કર્મને અધીન થઈને ચાલે. અને કે પોતે કે આત્મ સ્વરૂપમાં સ્થિર રહે. એટલે કે જ્ઞાનીને આ કોઈ ઈચ્છા પ્રયોગ ન હોય. એટલે ઈચ્છાથી ન થાય કશું જ. કોઈ જ કાર્ય તેમનું ઈચ્છાથી ન થાય. કર્મના ઉદયના આધીન જ થાય. કે વિચારવાનું, ઉઠવા બેસવાનું, ખાવા પીવાનું. એટલે કે છે કે જ્ઞાની ઈચ્છા રહિત પણ નથી, ઈચ્છા સહિત પણ નથી. જ્ઞાની કે સહજ સ્વરૂપ છે. જ્યારે સંસારમાં આપણો બધો વ્યવહાર તો ઈચ્છાને આધીન જ હોય છે. જ્યારે આ જ્ઞાની છે સ્વ સ્વરૂપમાં સ્થિત હોય કે આવું કે જ્ઞાનનું અદ્ભુતપણું છે તેને ઉદય પ્રયોગ કહ્યો છે. એટલે ન ચાલતા કરવો પડે તેવા વ્યવહારને કે ઉદય પ્રયોગ કહી શકાય. કે એટલે કે જેને કરવામાં પણ જ્ઞાનીને કે ખેદ થાય, પશ્ચાતાપ થાય, કે એવા વ્યવહારને જ્ઞાનીઓએ કે ઉદય પ્રયોગ કહ્યો છે. એટલે કે ધારો કે કોઈ જ્ઞાની હોય, કોઈ જ્ઞાનીને પૂર્વ કર્મના ઉદયથી વ્યાધિ આવી શરીરમાં, અને જ્યારે સહન શક્તિની લિમિટ આવી જાય ત્યારે જ્ઞાની કે એનો ઉપાય કરે, ત્યારે દવા લે, ત્યારે ડૉક્ટર પાસે જાય. અને તેમાં એને દુઃખ થાય, દવા લે તેમાં પણ એને ખેદ થાય ને પશ્ચાતાપ થાય કે મારે ક્યાં કરવું પડે છે. કે આવી જ્ઞાનીની અવસ્થાને કે ઉદય પ્રયોગ કહે છે. કારણ કે ઈચ્છાનો નાશ થાય તો જ જીવ કે કર્મ બંધથી છૂટી શકે ને. આપણે જોઈએ જે નિર્જરાના 12 કારણો બતાવ્યા છે, 12 વ્રત બતાવ્યા છે શાસ્ત્રમાં. એને શું કીધું છે? ઈચ્છા નિરોધ તે તપ. તપ શું છે? તપ તમારી ઈચ્છાઓને રોકવાનું છે. ઈચ્છાઓને રોકો તો કર્મ બંધ થતા અટકે અને પછીથી નિર્જરા આવે. એટલે કે જ્ઞાનીને કોઈ ઈચ્છા પ્રયોગ ન હોય. કારણ કે ઈચ્છાથી જીવને રાગ દ્વેષ થાય. ઈચ્છા ઉત્પન્ન થાય એટલે રાગ દ્વેષના પરિણામ થાય, અને રાગ દ્વેષના પરિણામથી જીવ કર્મ બંધ કરે, કર્મ બંધાણું શરૂ થઈ જાય. એટલે આજના કાળમાં તો કે ઈચ્છાના કારણે જ લોકોને કે વર્તમાન પ્રયોગ છે. એટલે વર્તમાનમાં જીવો ઈચ્છાને લઈને જ જીવે છે. એટલે આજના કાળમાં કે વર્તમાન પ્રયોગ પણ છે, ઈચ્છા પ્રયોગ પણ છે, અને કે આયોજન પ્રયોગ પણ છે. એટલે કે જીવ ભવિષ્યના આયોજન કરે છે અત્યારે. એટલે આ વર્તમાન પ્રયોગ, ઈચ્છા પ્રયોગ અને આયોજન પ્રયોગ એ ત્રણેય રીતે જીવ કર્મ બંધ કરે છે. બાકી જ્ઞાની જીવોએ તો કે એક જ પ્રકારે રહેવાનું છે કે ઉદય પ્રયોગ પ્રમાણે. જેવો કર્મનો ઉદય આવે એવી જ રીતે એમની વિચારવાની ક્રિયાઓ ચાલે. ઈચ્છા પ્રયોગ ન હોય. કે જ્ઞાનીને કોઈ ઈચ્છા નામની ચીજ ના હોય એમના સ્વરૂપમાં. એટલે જ્ઞાનનું કે આવું અદ્ભુત સ્વરૂપ તેને વિચર ઉદય પ્રયોગ કહે છે. પછીથી કે ચોથું લક્ષણ અપૂર્વ વાણી. કે આ જ્ઞાનીની વાણીમાં અપૂર્વ પણ હોય. એટલે પૂર્વે ન સાંભળી હોય તેવી વાણી હોય. કે જ્ઞાનીની વાણી કે પૂર્વા પર અવિરોધ હોય. એટલે કે આજે કંઈક કહે અને કાલે કંઈક કહે એવી જુદું ન હોય. આજે કીધું હોય, કાલે કીધું હોય, ત્રણે એક જ સરખું હોય જ્ઞાનીની વાણી.
પૂર્વાપર અવિરોધ. એટલે હજારો વર્ષ પહેલાં કીધું હોય ને અત્યારે કીધું હોય એ જ્ઞાની સરખું જ કહે, જુદું ના હોય કોઈ. એટલે એમનું અપૂર્વપણું એટલે નીચ અનુભવ સહિતની વાણી હોય કે જેથી તે અજ્ઞાનીની વાણી કરતાં જુદી પડે. પોતાનો આત્મ અનુભવ સહિતની વાણી હોય. એટલે કે તેની વાણીમાં કે અનુભવનો આધાર હોય, અને આ આધારને લઈને કે જ્ઞાનીની વાણી કે ત્રણેય કાળમાં ફરે નહીં, ત્રણેય કાળમાં એક સરખી જ રહે. અને કે આ અનુભવ સહિતની વાણી હોવાથી કે આત્માને સતત જાગૃત કરનાર હોય આ વાણી. કહે છે કે અજ્ઞાનીના કે કોટી અભિપ્રાય હોય કે ધર્મ માટે, આત્મા માટે જુદા જુદા અભિપ્રાય, કોટી એટલે હજારો અભિપ્રાય હોય, પણ કે અનંતા જ્ઞાનીના અભિપ્રાય એક જ હોય. કારણ કે તેમની વાણીમાં કે અનુભવનું સામર્થ્ય છે, આત્માનો અનુભવ છે, અનુભૂતિ પ્રાપ્ત છે. અને તેમને જે આ સત્યની ઉપલબ્ધિ છે એ તર્કને વાદ વિવાદથી નથી, કે પોતાના અનુભવથી છે. એટલે કે જ્ઞાનીની વાણી કે ત્રણેય કાળમાં ફરે નહીં, કે ત્રણેય કાળમાં તેનું એકપણું જ હોય. એટલે જ કહે છે કે જ્ઞાનીને અજ્ઞાનીને પારખવા હોય તો તેની વાણીથી પારખી શકાય. કે કારણ કે જ્ઞાનીની વાણી કે ત્રણેય કાળમાં એક સરખી જ હોય. કે જ્ઞાનીની દરેક વાતમાં કે ગમે તે વિષય હોય પણ એનો લક્ષ્ય આત્માર્થ જ હોય. એટલે કે જીવને જો આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે તો જ્ઞાની પાસેથી જ પ્રાપ્ત થાય. જેને પ્રાપ્ત કર્યું છે એની પાસેથી જ પ્રાપ્ત થાય. કારણ કે અજ્ઞાનીની વાણી તો કે સ્થાને સ્થાને, સમયે સમયે કે વ્યક્તિએ બદલાય. એટલે તેની વાણીમાં કે વિરોધાભાસ હોય, વિચિત્રતા હોય અજ્ઞાનીની વાણીમાં. જ્યારે જ્ઞાનીની વાણી કે ત્રણેય કાળમાં એક સરખી જ હોય. એટલે કે અનંત જ્ઞાની કે કોઈ પણ કાળે કે એક જ વાત કહે. એટલે કે જે વર્ધમાને કહ્યું તે જ કે ઋષભદેવ કહી ગયા છે. જે 24 તીર્થંકરો કહે છે કે એ જ આગળના અનંત જ્ઞાનીઓ કહી ગયા છે. એટલે વાતમાં ક્યાંય ફેર ના આવે. એટલે કે અજ્ઞાનીની વાણીમાંથી જીવને ક્યારેય સિદ્ધાંત બોધ સમજાય નહીં, તત્વ સમજાય નહીં. અને તેથી જીવને કે સમ્યક દર્શન થાય નહીં અજ્ઞાનીની વાણીથી. કે એટલે જ્ઞાનીની આવી અપૂર્વ વાણીથી કે જીવને જીનનું સ્વરૂપ, જીનની દશા સમજાય. અને આ સમજવાથી જીવને આત્મ અનુભૂતિ થાય, આત્માનો સાક્ષાત્કાર થાય. કે એટલે આ અપૂર્વ વાણી, આ લક્ષણ જ્ઞાનીમાં હોય. અને પાંચમું લક્ષણ પરમશ્રુતપણું. પરમશ્રુતપણું એટલે બધા શાસ્ત્રોના જાણકાર હોય, બધા શાસ્ત્રોનો સાર જાણે. એને પારગામી કહેવાય. એટલે પારગામી હોય, બધા જ શાસ્ત્રોનો, બધા જ દર્શનોના શાસ્ત્રોનો સાર જાણે. ગીતાર્થ પુરુષ હોય એટલે કે શાસ્ત્ર દેશકાળ અનુસાર સમજાવી શકે. એટલે કે તેના એક એક વચનમાં કે બધા જ શાસ્ત્રોનો સાર આવી જાય. એટલે એ જે વાત કરે કે તેમાં કોઈ પણ શાસ્ત્રમાં તેની વાતનો વિરોધ ન હોય.
કોઈ પણ દર્શનનો પણ વિરોધ ના હોય. એમની દ્રષ્ટિ એવી વિશાળ હોય કે જ્યારે કાંઈ પણ બોલે તો જે આત્માના 6 દર્શન છે, બૌદ્ધ દર્શન, જૈન દર્શન, ન્યાય દર્શન, યોગ દર્શન, આ બધા જે 6 દર્શન છે કે એમાં જે જ્ઞાની બોલે ત્યાં 6 દર્શનનો સાર પણ આવી જાય અને એક પણ દર્શનનો વિરોધ ના હોય એવું જ્ઞાનીની વાણી હોય અને એવું જ્ઞાનીનું જ્ઞાન હોય, પરમશ્રુતપણું. એટલે કોઈ બીજા દર્શનવાળો પણ દુભાય નહીં જ્ઞાનીની વાણીથી. એટલે જ્યારે શ્રીમદને ગાંધીજીએ પ્રશ્ન પૂછ્યો હતો કે મોક્ષ કયા ધર્મથી થાય, ગાંધીજી વૈષ્ણવ હતા ને, અને શ્રીમદે જન્મ્યા હતા તો વૈષ્ણવ કુટુંબમાં જ, પણ એમને બધા દર્શનનો અભ્યાસ હતો. પણ એમને એવું ના કીધું કે જૈનથી થાય. એમને જવાબ એવો જ આપ્યો કે જે પણ દર્શનથી કે જીવના રાગ દ્વેષ ઓછા થાય, રાગ દ્વેષ દૂર થાય, એ જીવનો કે મોક્ષ થઈ શકે. પછી એ કોઈ પણ દર્શન હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચન હોય, કોઈ પણ હોય. એટલે જ્ઞાનીની વાણી આવી પરમશ્રુત પણ હોય કે બધા જ દર્શનનો સાર જાણે પણ કોઈ દર્શન દુભાય નહીં એવી એમની વાણી હોય. એટલે જ કહે છે કે જ્ઞાનીના અંતરમાં કે મર્મ રહ્યો છે. મર્મ એટલે રહસ્ય. બધા શાસ્ત્રોનું રહસ્ય જ્ઞાની જાણતા હોય. એટલે જે આ મર્મજ્ઞપણું છે એને પરમશ્રુતપણું કહ્યું છે કે બધા શાસ્ત્રોનો સાર જાણે. એટલે આજે જે સદગુરુ છે એ સદગુરુ કે 5 લક્ષણ યુક્ત હોય તેને સદગુરુ કહેવાય. અને આ 5માંથી એક પણ લક્ષણ ના હોય તેને સદગુરુ તરીકે સ્થાપિત ન કરી શકાય પરમાર્થના માર્ગમાં. પછી આગલી ગાતા આવે છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મ વિચાર. એટલે કે જીનેશ્વરનો જે પરોક્ષ ઉપકાર કરતા પણ કે પ્રત્યક્ષ સદગુરુનો ઉપકાર ઘણો વધુ છે, ઘણો ઉપકારી છે. કે કારણ કે આ જીવ કે પૂર્વે થઈ ગયેલાના ગુણગાન ગાયા કરે અને સામે પ્રત્યક્ષ ગુરુ હોય એની ઉપેક્ષા કરે અને તેનો ઉપકાર વેદે નહીં તો કે આ જીવને કે આત્મવિચાર જ ઉત્પન્ન ન થાય. એટલે આપણે કરીએ છીએ ને કે જીનેશ્વર ભગવાનની ભક્તિ પૂજા કર્યા કરે પણ સામે ગુરુ આવે તો ગુરુની ઉપેક્ષા કરીએ. કારણ કે પરોક્ષના ગુણગાન ગાવાથી કે આત્મદર્શન થવાની યોગ્યતા આવતી નથી આપણામાં. કારણ કે તે જીનના સ્વરૂપને ઓળખ્યા વગર જ આપણે એના ગુણગાન ગાયા કરીએ છીએ. પણ પ્રત્યક્ષ સદગુરુ છે તે કે જીવની ભ્રાંતિના ભેદક છે. એટલે કે જીવને જે આ મિથ્યાત્વ છે, જૂઠી માન્યતા છે, જૂઠું એનું સમજણ છે, ઊંધી સમજણ છે કે તેને દૂર કરે. જીવના દોષ ઓળખે, જીવના દોષ પારખીને તે દોષને દૂર કરે અને જીવને કે સાચા માર્ગ પર ચડાવે. પ્રત્યક્ષ સદગુરુ એટલે પ્રત્યક્ષ સદગુરુ કે જીવનું ઓળખાણ કરાવે. એટલે જીવ જેના ઉપકાર ગાય છે, જેના ગાણા ગાયા કરે છે કે તેનું સ્વરૂપ કેવું છે તે કે આ પ્રત્યક્ષ સદગુરુ જ બતાવે. કે જેમ હરિયન ભગવાન સિદ્ધનું સ્વરૂપ બતાવે છે, બાકી સિદ્ધનું સ્વરૂપ તો કે અરૂપી છે, કે માત્ર અનુભવ ગોચર છે. સ્વયં અનુભવ વગર સિદ્ધનું સ્વરૂપ ઓળખાય નહીં. એટલે જ કે હરિયનને
પ્રથમ નમન કરવામાં આવે છે ને. સિદ્ધ કરતા હરિયનને પ્રથમ નમન કરવામાં આવે છે. હરિયન તે પરમ ગુરુ છે. તેથી જો સદગુરુનો યોગ પ્રાપ્ત થાય તો જ જીવને આ જીનનું સ્વરૂપ સમજાય કે પોતાની કલ્પનાએ કે જીવ ગમે તેટલો પ્રયત્ન કરે તો કે સતને પ્રાપ્ત કરી શકતો નથી. કે કારણ કે પોતાની કલ્પના એટલે તર્ક બુદ્ધિથી કે સતને પ્રાપ્ત ન કરી શકાય. સતગુરુથી જ કે સત પ્રાપ્ત થાય, સત સમજાય અને જીવનું સત પર લક્ષ આવે. એટલે આ ગુરુ જે છે તે માર્ગ પ્રદર્શક છે કે જીવને માર્ગ પર ચડાવી દે. એટલે જ કહે છે કે તદ્ભવગામી મુક્તિગામી જીવ હોય તેની સમક્ષ કે ગુરુ હોય જ કે આ નિયતિ છે કે નિમિત્ત નૈમિતિકનો સંબંધ છે કે એટલે જીવ જો યોગ્યતા પ્રાપ્ત કરે તો ગુરુ મળી જ જાય. કે જીવ વૈરાગ્ય ઉત્પન્ન કરે તો એને ગુરુ મળી જ જાય. કે છે ને ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય. વૈરાગ્ય હોવો જોઈએ તો ગુરુ ઓળખાય. બાકી કે ભવાભી નંદી જીવોને કે સદગુરુ ન મળે. એટલે જે સંસાર લક્ષિત જીવો છે એને સદગુરુ મળે નહીં. કે પછી આગલી ગાતા કે છે સદગુરુના ઉપદેશ વન સમજાય ન જીન રૂપ સમજાવણ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ. એટલે કે સદગુરુના ઉપદેશ વિના કે જીનનું સ્વરૂપ સમજાય નહીં. અને સ્વરૂપ સમજ્યા વગર કે ઉપકાર શું થાય? એટલે કે જીવનું સ્વરૂપ કે મતિ કલ્પના તો સમજાય જ નહીં. કે પોતાની તર્ક બુદ્ધિથી સમજાય જ નહીં. એટલે કે સદગુરુના ઉપદેશે જો જીનનું સ્વરૂપ સમજે તો કે સમજનારનો આત્મા પરિણામે જીનની દશાને પામે. એટલે કે સદગુરુના ઉપદેશે જીનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા કે પરિણામે કે નિસ્વરૂપને પામે, કે જીન સ્વરૂપને પામે, પોતે જીન બની શકે. એટલે આ જીવ કે જે જીનના પરોક્ષ ઉપકારની વાત કરે છે, કારણ કે અત્યારે આપણને જીનેશ્વર ભગવાન પ્રત્યક્ષ નથી, તો એ પરોક્ષ ઉપકાર પર થાય કેવી રીતે? જ્યારે આપણે એના સ્વરૂપને સમજતા નથી. જીનનું સ્વરૂપ જ સમજતા નથી તો જીનનો પરોક્ષ ઉપકાર થાય કેવી રીતે? આપણે તેના ગુણગાન ગાઈએ તો કે આ જીનનું સ્વરૂપ એટલે શું? પરમ શુદ્ધ ચૈતન્ય અવસ્થા, સર્વ રાગ દ્વેષથી રહિત, કે સર્વ કર્મથી રહિત, સર્વ કર્મથી રહિત, કે એવું પરમ શુદ્ધ ચૈતન્ય છે. એટલે આવું જીવને જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી કે ભગવાન પ્રત્યે કે અનેક પ્રકારની કલ્પના રહે આ જીવને, કે ભગવાન તો સુખના દાતા છે, કે દુઃખને હરનાર છે, કે આવી મિથ્યા કલ્પનાઓ ચાલે જીવમાં જ્યાં સુધી જીનનું સ્વરૂપ સમજાય નહીં, કે ભગવાન તો સુખ આપનાર છે, દુઃખ દૂર ન કરનાર છે. આ બધી કે મિથ્યા કલ્પના છે. એટલે કે આવું સ્વરૂપ સમજાવશે કોણ? કે જીન છે એ જ નીચ છે. એટલે જેવો જીનેશ્વર ભગવાનનો આત્મા છે તેવો જ આપણો આત્મા છે. કે આવું સમજાવશે કોણ? કે જીનેશ્વરનો આત્મા કર્મથી રહિત છે ને આપણો કર્મ સહિત છે, બાકી આત્મા સરખો જ છે. આવું સમજાવશે કોણ? કે એટલે શ્રીમદે એમના અંતિમ સંદેશ પદમાં લખ્યું છે કે જીન પદ નિજપદ એકતા, જીન પદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય. એટલે કે જીનપદ અને નિજપદ એક જ છે. કે
એમાં કોઈ ભેદભાવ નથી, પણ તેનો લક્ષ્ય થવા માટે જ બધા શાસ્ત્રો બતાવવામાં આવ્યા છે કે આ જેટલા ધર્મના શાસ્ત્રો છે તે આ લક્ષ્ય થવા માટે જ છે. આત્માનો લક્ષ્ય કે નિજનો લક્ષ્ય. અને નિજનું લક્ષ્ય ક્યારે થાય? જીનપદ સમજાય તો. એટલે આ જીનપદ કે ત્યારે જ સમજાય જો તેનું યથાર્થ સ્વરૂપ સમજાય કે એનું સ્વરૂપ શું છે. કે એટલે જેવું આત્માનું સ્વરૂપ છે તેવું સ્વરૂપ છે કે જીનપદનું. આ સમજાય તો જ જીનપદ સમજાય કે. એટલે કે જેવું તીર્થંકરે આત્માનું સ્વરૂપ બતાવ્યું છે તેવો જ કે મારો આત્મા છે, કે બીજો આત્મા એવો નથી. મારો આત્મા જુદો નથી. જેવું તીર્થંકરે જેવું સ્વરૂપ બતાવ્યું છે કે એવો જ મારો આત્મા પણ છે. એટલે કહે છે કે હરિયન જેવો ઉપકાર બીજા કોઈનો નહીં. ઇવન કોઈ જ્ઞાની કે સદગુરુ પણ તેની તોલે ન આવી શકે હરિયંતની તોલે. પરમ ગુરુ છે. એટલે કે જીવની બધી જ ભ્રાંતિનું નિવારણ કરી દે હરિયંત ભગવાન. કે ભેદના ભેદ બતાવે, કે જીવની દ્રષ્ટિ પલટાવી નાખે, કે દ્રષ્ટિ રાગમાંથી દ્રષ્ટિબોધ પમાડે. નહીં તો કે આ જીવ દ્રષ્ટિ રાગમાં જ ફસાઈ જાય. દ્રષ્ટિ રાગ એટલે આત્માનો રાગ કે ધર્મનો રાગ, એમાં જ જીવ ફસાઈ જાય. જેવી રીતે ગૌતમ સ્વામી મહાવીરના રાગમાં જ ફસાઈ ગયા હતા, જ્ઞાની હતા છતાંય. પણ એમને માર્ગ કોને બતાવ્યો? મહાવીરે બતાવ્યો ને. એટલે જ કહે છે કે આ સદગુરુનો ઉપકાર પણ એટલા માટે જ કહ્યો છે કે તેનાથી આ જીનનું સ્વરૂપ સમજાય, કે જે પરોક્ષ જીન છે. એટલા માટે જ એનો સદગુરુનો ઉપકાર બતાવ્યો છે. પરોક્ષ જીનના આપણે ગુણગાન ગાયા કરે પણ તેનું સ્વરૂપ જ ન સમજાય તો એનાથી મળે શું? એમાંથી આત્માનો વિચાર ન ઉત્પન્ન થાય, આત્માને ન પમાય. એટલે કે જે જીવ કે સદગુરુના ઉપદેશથી જીનનું સ્વરૂપ સમજે છે એ જીવનો આત્મા કે પરિણામે જીનની દશા પામે. એટલે કે જીવને નિષ્પદનો લક્ષ્ય થાય તો કે જીનપદ પમાય. કારણ નિજ જ જીન છે. એટલે જે આપણો આત્મા છે એવો જીનેશ્વરનો આત્મા છે. એટલે આનંદગંજી મહારાજે લખ્યું છે ને, જીનવર થઈ જે જીન આરાધે તે સવી જીનવર હોવે રે. એટલે કે જે જીવ કે જીન થઈને જીનની આરાધના કરે, પોતે આત્મા બનીને શુદ્ધ આત્મા બનીને, જીન એટલે પાંચે ઇન્દ્રિયોથી મુક્ત, પાંચે ઇન્દ્રિયો પર વિજય કરનાર. ઓકે, એટલે જીન થઈ જીનને આરાધે તે સવી જીનવર હોવે રે. એટલે જીવ પોતે જીન થઈને જો જીનની ભક્તિ કરે, જીનની પૂજા કરે તો એ જીનવર બની શકે. તો એ પોતે જ જીનેશ્વર બની શકે. એટલે કે જીનના સ્વરૂપને સમજીને તેનું લક્ષ્ય સામે રાખીને કોઈ જીવ ભક્તિ કરે તો જીનવર થઈ શકે. એટલે આ જીનનું સ્વરૂપ કે સદગુરુથી જ સમજાય. જીવ પોતાની કલ્પના એ સમજી ન શકે. પછી આગલી ગાથામાં કે આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત. એટલે કે જ્યાં સદગુરુ ન હોય તો જીવે શું કરવું? કે તો કે ત્યાં જેમાં આત્મા વગેરે સમજાયા છે તેવા શાસ્ત્રો કે સુપાત્ર જીવને આધારભૂત છે
એટલે જ્યાં સદગુરુ ન હોય ત્યાં જેમ જે શાસ્ત્રોમાં આત્માને સમજાયો છે કે એવા શાસ્ત્રો કે સુપાત્ર જીવને આધારભૂત છે, એટલે સુપાત્ર જીવોએ એ શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ. એ શાસ્ત્રોને સદગુરુ સમાન તો ન જ કહી શકાય, કારણ કે સદગુરુ સમાન એ ભ્રાંતિના છેદક નથી. તમારા સંપૂર્ણ મિથ્યાત્વને દૂર ન કરી શકે, ઊંધી માન્યતાઓને. પણ જ્યારે સદગુરુ નથી તો તમને થોડું ઘણું સમજાય કરવું આધારભૂત છે. કે એટલે જ કહે છે કે આ માર્ગને પામવા માટે નિમિત્ત જોઈએ જ. કોઈ પ્રબળ નિમિત્ત મળે તો કોઈ સાધારણ નિમિત્ત મળે. એટલે પ્રબળ નિમિત્ત એ સદગુરુ છે અને સાધારણ નિમિત્ત એ શાસ્ત્ર છે. એટલે આપણી જેવી પાત્રતા હોય, જેવી દશા હોય તેવું નિમિત્ત મળે. કારણ કે નિમિત્ત વગર આ જીવ સ્વચ્છંદે ચાલે તો કે આ માર્ગ પામી ન શકે. એટલે સદગુરુ હોય ત્યાં સુધી સદગુરુ પાસેથી જ જ્ઞાન લેવાય, અને સદગુરુની અવેજીમાં કે સદગુરુ નથી ત્યાં કે આવા શાસ્ત્રોનો આધાર લેવો જોઈએ. માટે કે છે સદગુરુની અવેજીમાં કે પ્રતિદિન શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો જોઈએ. અને કે તત્વ શું છે એ જાણવાની જિજ્ઞાસા રાખીને શાસ્ત્ર સમજવાનું. એટલે એવા શાસ્ત્રો વાંચવા જોઈએ કે જેમાં આત્મા ગાયો છે, આત્માની જ પ્રરૂપના કરવામાં આવી છે, કે તેવા શાસ્ત્રોનો સુપાત્ર જીવોએ આધાર લેવાનો છે. સુપાત્રતા એટલે પાત્રતા પ્રગટ કરવાની છે જીવે. કારણ કે પાત્રતા વગર આ પમાય નહીં. કીધું છે ને, પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. એટલે કે જેમ પાત્ર વિના કોઈ વસ્તુ ન રહી શકે વાસણ વગર, એવી જ રીતે કે પાત્રતા વિના જ્ઞાન પણ ન આવે. અને કે આવી પાત્રતા થવા માટે જીવે બ્રહ્મચર્યનું પાલન કરવું પડે, સંયમી બનવું પડે. તો આ પાત્રતા પ્રગટે. એટલે પહેલા પાત્રતા પછી શાસ્ત્ર કહે. જીવ પાત્રતા વગર જો શાસ્ત્ર વાંચે તો એનો કોઈ અર્થ નથી. કારણ કે શાસ્ત્ર મળ્યા એટલે સદગુરુ મળ્યા, કે શાસ્ત્રો લખનાર પણ સદગુરુ જ છે ને. એટલે પાત્રતા જરૂરી છે. અને કે સુપાત્રતાના શાસ્ત્રમાં કે 4 લક્ષણ બતાવ્યા છે, કે વિશાળ બુદ્ધિ, સરળતા, મધ્યસ્થતા અને જીતેન્દ્રિયપણું. કે આ 4 લક્ષણ છે સુપાત્રતાના. કે વિશાળતા મીન્સ કે આગ્રહથી મુક્ત, કદાગ્રહથી મુક્ત એવો જીવ, બધી જ કન્ડિશનમાં ચાલશે એવો જીવ. વિશાળતા, હૃદયની વિશાળતા. સરળતા એટલે મા કપટ રહિત જીવ. મધ્યસ્થતા એટલે બધા જ જીવો પ્રત્યે સમાન દ્રષ્ટિ, નહીં રાગ નહીં દ્વેષ. અને જીતેન્દ્રિયપણું એટલે પોતાના ઇન્દ્રિયો પર વિજય, એટલે પોતાના ઇન્દ્રિયોનો પ્રભાવ ઓછો કરવો, એ જીતેન્દ્રિયપણું. એટલે આ 4 લક્ષણો હોય થોડા ઘણા, એને સુપાત્રતા કહેવાય. એટલે જ કહે છે કે શાસ્ત્ર વાંચો ત્યારે કોઈ નિયમ લઈને વાંચો. તપ કરીને શાસ્ત્ર વાંચો. તપ કરીને જીવે શાસ્ત્ર વાંચવા જોઈએ, કે આ નિયમ લઈને શાસ્ત્ર વાંચવા જોઈએ. વ્રતધારી બનીને, સંયમધારી બનીને જીવ શાસ્ત્રો વાંચે તો આત્માની સમીપ જઈ શકે. એટલે જ્યારે જીવ તપ કરે ત્યારે આત્માની સમીપ વધારે હોય, અને ત્યારે શાસ્ત્ર વાંચે તો એ શાસ્ત્ર તેને અંદર ઉતરે, પરિણામ પામે. કારણ કે જ્યારે જીવ સંયમી દશામાં હોય
તપની દશામાં હોય ત્યારે કે અકસાય ભાવમાં હોય, એના કસાયો મન થયેલા હોય, તો શાસ્ત્ર સમજાય કે. એટલે નિયમ લઈને કે જીવ બેસે તો એને ખ્યાલ આવે કે દેહથી પર, કે દેહથી પર, શરીરથી પર એવા આત્માના શાસ્ત્રોનું વાંચન કરે છે. પોતાના આત્મા પર એ વિચારે છે એવો એને ખ્યાલ આવે. એટલે એને ખ્યાલ આવે કે હું દેહના વિષયથી પર છું અત્યારે, નિયમ લઈને બેસે તો. અને એવી જ રીતે કે આ જીતેન્દ્રિય પણ કે ઇન્દ્રિયોનો પ્રભાવ ઓછો થાય તો કે જીવને પરમાર્થ સમજાય, તો કે આત્માનો અર્થ સમજાય. બાકી કે જીવનું બેફામ વર્તન હોય ને ગમે તે સ્વચ્છંદ હોય ને શાસ્ત્રો વાંચે તો કે પરમાત્મને ના પામી શકે. શાસ્ત્ર યાદ રહી શકે પણ પરમાત્મ ન પમાય. એટલે તમે આ બહાર જુઓ કે ગીતા વાંચનાર હોય છે કે રામાયણ કરનાર હોય છે, આ બધા કથાકાર મોરારી બાપુના બધા નિયમો લઈને કે આ શાસ્ત્રો વાંચે છે, કથા કરે છે. એટલે કે શાસ્ત્રો વાંચતા પહેલા જીવે સુપાત્રતા પ્રાપ્ત કરવી જોઈએ. કે સુપાત્રતા નથી એને લઈને જ કે અનંતકાળથી આ જીવ રખડ્યો જ કે આપણામાં સુપાત્રતા આવી નથી. એટલે અનંતકાળમાં કે કેટલા જ્ઞાનીઓ મળ્યા હશે, કે તીર્થંકરો મળ્યા હશે, અને છતાં આપણો ઉદ્ધાર થયો નહીં. એટલે પાત્રતા નથી તો જ્ઞાની ન મળે અને શાસ્ત્રો પણ ના ઉતરે, શાસ્ત્રો પણ સમજાય નહીં. કે પછી કે અથવા સદગુરુએ કયા જે અવગાહન કાજ, તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાગ. એટલે સદગુરુએ કે જે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા આપી છે તે શાસ્ત્રો કે જીવે વાંચવા, પણ કેવી રીતે કે તો કે મતાંતરનો ત્યાગ કરીને. એટલે પોતાના કુળ ધર્મનું હેતુ છોડી દઈને કે આત્માર્થે જ વિચારવા. કે મતાંતર એટલે મતભેદ, કે આ જીવને જે આ બધા સંપ્રદાયના મતભેદ છે, દિગંબર છે, તમર, આ તે, એ બધું છોડીને માત્ર આત્માર્થે વિચારવા. એટલે કે જીવે કે એવા પુસ્તકો વાંચવા જોઈએ કે જેમાં સત્પુરુષોના ચરિત્રો છે, કે વૈરાગ્ય કથા છે, વિશેષ કરીને એવા પુસ્તકો વાંચવા જોઈએ. જીવે જેમાં જગત સમજાય છે, કે લોકનું વર્ણન છે, એટલે કે દેવલોક, નારકી, આ બધાનું વર્ણન છે, એવા પુસ્તકો વાંચવાથી જીવનો આત્માનો ઉદ્ધાર નથી થતો. કે એવા પુસ્તકો વાંચવાથી તો મતાંતર વધે. કારણ કે સ્થાનકવાસી કે આ ડેરાવાસી કે 32 આગમ છે, 45 આગમ છે, ને પેલા કે 32 આગમ છે, ને આ બધા મતાંતરમાં કે પડવા જેવું નથી જો આત્માને પામવો છે તો. કારણ કે આપણને એટલું જ્ઞાન નથી, કે આપણી દ્રષ્ટિ એટલી વિશાળ નથી, તો આપણે ખોટા ઊંધા રસ્તે ચડી જઈએ. એટલે વાંચવું હોય તો કે સત્પુરુષોના ચરિત્રો વાંચો અને વૈરાગ્ય કથાઓ વાંચો. કારણ કે જીવને કે આ વૈરાગ્યનો ઉપશમથી જ કે સિદ્ધાંત બોધ સમજાય, એટલે કે તત્વ સમજાય. એટલે જીવમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય એવા શાસ્ત્રો વાંચો. કારણ કે વાદ વિવાદ અને તર્કથી કે માર્ગ પામવાનો રસ્તો નથી. એટલે વાદ વિવાદ થાય, તર્ક થાય એવા શાસ્ત્રો જીવે વાંચવા નહીં. કારણ કે માર્ગ પામવાનો રસ્તો કે સરળતા છે, કે જ્ઞાનીની ભક્તિ છે, જ્ઞાનીની શ્રદ્ધા છે. વાદ વિવાદથી કે તર્ક વિતર્ક કે માર્ગને પમાય નહીં કે આ સાચો ના ખોટો. મુખ્ય લક્ષ્ય આત્માનું હોવું જોઈએ. એટલે એવા શાસ્ત્રો જીવો વાંચવા જોઈએ કે જે શાસ્ત્રોથી કે અસંગતા થાય, કે જીવને સંસાર પ્રત્યે ઉદાસીનતા આવે.
જીવના વિષય કસાયો કે મન થાય એવા શાસ્ત્રો કે વાંચવા જોઈએ જ્યારે સદગુરુનું હોય તો. અને આ શાસ્ત્રો કે ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસપૂર્વક, ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસપૂર્વક એટલે પાંચે ઇન્દ્રિયોને સમાવીને, એટલે પાંચે ઇન્દ્રિયોના જે 23 વિષયો છે એને સમાવીને શાંત કરીને, એટલે જ કહે છે કે શાસ્ત્ર કે સામાયિક લઈને વાંચો, સામાયિક લઈને વાંચો કે આ ઘરના એક ખૂણામાં બેસીને વાંચો કે જ્યાં તમારી ઇન્દ્રિયોનો પ્રભાવ ઓછો થાય, ઇન્દ્રિયોની ચંચળતા મટે તો શાસ્ત્ર સમજાય. એટલે કે ઇન્દ્રિય નિગ્રહપૂર્વક કે આ શાસ્ત્રો ઉપાસવા યોગ્ય છે કે જ્યારે સદગુરુ નથી તો સદગુરુએ જે કહ્યા છે એ શાસ્ત્ર કે આવી રીતે શાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે તો જીવને આત્મા સમજાય અને આ જીવ આત્માની નજીક જઈ શકે. ઓમ અવસરે ન સમજાયો તો કોઈ ક્વેશ્ચન પૂછજો. છે કોઈને ક્વેશ્ચન? નયનભાઈ, એક ક્વેશ્ચન હતો. આપણે ડિસ્કસ કર્યું કે ઈચ્છા, આપણે ઈચ્છાનો પોઈન્ટ આવેલો. ઈચ્છા પણ કર્મ સાથે એ ઉત્પન્ન નથી થતી કે એ કર્મ અને ઈચ્છાનું કઈ કનેક્શન નહીં? કેમ કે આપણે કહીએ છીએ કે બધું કર્મથી થઈ ગયું છે, કર્મના આધારે કે કર્મના લીધે થાય છે, તો ઈચ્છા ઇઝ નોટ પાર્ટ ઓફ કર્મ થિયરી. કર્મથી કદાચ ઈચ્છાઓ ઉત્પન્ન થાય પણ એ ઈચ્છા નિરોધ એને તો તપ કીધું છે, કારણ કે એ ઈચ્છાઓ જ્યારે તમે ઉત્પન્ન થાય તો ઈચ્છાથી બીજા રાગ દ્વેષ ઉત્પન્ન થાય. તમે સ્વભાવમાંથી બહાર નીકળીને વિભાવમાં જતા રહો અને જ્યારે જીવ વિભાવમાં જાય એટલે રાગ દ્વેષ શરૂ થઈ જાય. અને ઈચ્છાઓને સમાવવા માટે તો આ તપ છે. ઈચ્છા ઉત્પન્ન થવાની જ છે, કારણ કે અનાદિની આપણી વૃત્તિઓ છે અંદર સંગ્રહ કરેલી. એટલે આ સંગ્રહ કરેલી વૃત્તિઓ નીકળવાની જ છે. કોઈ પણ નિમિત્ત મળે એટલે એ વૃત્તિઓ નીકળવાની જ છે. જો આપણને ક્રોધ છે ને અંદર, હા, કોઈ સામું નિમિત્ત આવે ત્યારે ધડાક કરતો બહાર નીકળે. હા, એટલે એને સમાવવું એનું નામ ધર્મ છે ને. આવવાની તો છે જ, ઈચ્છાઓ થવાની જ છે. એટલે જ કહે છે કે જ્ઞાની છે ઈચ્છા અને ઈચ્છાઓનું એ દબાય સહજ સ્વરૂપમાં જતો રહે, એટલે ઈચ્છાથી રહિત થઈ જાય. આપણું બહાર આવે કારણ કે આપણે સંસારમાં છે, પણ સંસારમાં પણ આપણે એને રોકી શકીએ. એના માટે તો આટલા બધા બહાર ક્લાસો ચાલે છે, યોગાના અને બધા ક્લાસ ચાલતા નથી કે તમારી વૃત્તિઓને શાંત કરો. એટલે થઈ શકે છે એટલે શાંત કરાય છે. નયનભાઈ,